ભાજપના કોર્પોરેટર છે ને આપે કોંગ્રેસમાં આજે પ્રવેશ કર્યો, શું કારણ ને શું લાગી રહ્યું છે? સૌપ્રથમ તો કોંગ્રેસ છે, ભાજપ છે ને, ભાજપે અમારા સમાજને, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજને 35 વર્ષ ત્યાં ખાલી મત જ લીધા છે. અમે 35 વર્ષ ત્યાં ભાજપમાં જોડાયેલા છે. અમારો સમાજ આખો ભાજપમાં વળેલો છે, પણ અત્યાર સુધીમાં અમારા સમાજનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી આપ્યો કે નથી ક્યાંય સંગઠનમાં કે ક્યાંય સારું સ્થાન કોઈને આપ્યું છે. કેવલ ને કેવલ અમારા સમાજનું ખાલી મત જ લીધા છે. અને સભાને સંમેલનો હોય એમાં સંખ્યાની ચિંતા કરીને અમારા સમાજને જારે જોડે રાખ્યો છે. એટલે એ કારણસર હવે આવનારા પેઢીમાં હવે અમે પણ અમારી ઉંમર થઈ ગઈ છે, એટલે એ આધારે જોઈને હવે અમે કેટલોક ટાઈમ ભાજપની રાહ જોશું કે અમને આજ આપે કાલ આપે અમારા સમાજને, એટલે સમાજના સુખાકારી આપણે દુઃખ દૂર કરી અને સમાજની સારી દિશા દેખાડવા માટે આવનારા સમયની અંદરમાં સમાજને સારી દિશા દેખાડવા માટે અમે કોંગ્રેસમાં જોડાયા છે. અને ભાજપમાં રહી અને રાજા બનવા કરતાં અને ગરીબોના ઘરથી બેઘર કરી અને ગરીબોનું લોહી ચૂસવા કરતાં કોંગ્રેસમાં રહીને ભીખ માગવી સારી, ગરીબો માટે દુઃખ એના આહુડા લૂકવા સારા, એવું હું સમજુ છું. શું લાગે છે, કોળી સમાજમાંથી તો કુંવરજીભાઈ ધારાસભ્ય છે જ સાહેબ, સમાજની વસ્તી ગણતરી પ્રમાણમાં જાતિ આધારિત જનગણના પ્રમાણમાં સૌને પ્રભુત્વ મળવું, જેમ સૌરાષ્ટ્રમાં અમારી પેટા જ્ઞાતિ હોય છે, ચુવાડિયા, તળપદા, ઘેડિયા, એવી રીતે પેટા જ્ઞાતિ હોય છે. એમાં હરેક સમાજની હરોળમાં અમારો સમાજ જ છે ચુવાડિયા, પણ ચુવાડિયા સમાજને સૌરાષ્ટ્રમાં એક ટિકિટ આપવામાં નથી આવી, નથી કે પદ કે હોદ્દા કોઈ વસ્તુ આપવામાં નથી આવી. એના કારણસર અમે આવનારા સમયમાં એક સંમેલન બોલાવશે ને એમાં સમાજ બધું જોડાશે. અત્યારે તમે મુખ્ય આગેવાનોથી જ અમે જોડાયા છીએ. આવનારા સમયમાં અમે તમને વેલાર બધું કંઈક ને કંઈક મહેશભાઈને આશીર્વાદથી અમે કંઈક ને કંઈક કરશે. ચુવાડિયા કોળી સમાજ છે તેનું સંમેલન અંદાજિત ક્યારે મળવાનું છે, શું એ કહેશું તમને, જે કાંઈ ઉપરથી સૂચના મળે ને કેવી રીતે કાર્ય ઓલા થશે એવી રીતે કંઈક ને કંઈક ગોઠવણી કરશે અમે. શું લાગે છે, તમારા ભાભી ઓલરેડી કોર્પોરેટર છે ભાજપમાં આપ પણ કામ કર્યું છે, શું કેવી સ્થિતિ છે ભાજપની? ભાજપની સ્થિતિ તો અત્યારે એવું છે કે જે તે સમયે વિજયભાઈ રૂપાણી તો ગુજરી ગયા, એટલે કંઈક ને કંઈક જૂથવાદો ને પેનલો હોય કે આના જૂથનો માણસ છે કે આના જૂથનો માણસ છે, એટલે ક્યાંક ને ક્યાંક જે કાંઈ છે એ કંઈક ને કંઈક અમે કોકને રામ રામ કરવાથી ક્યાંક ને ક્યાંક કપાઈ ગયા હોય. તો એ કારણસર અમે આજે 10 વર્ષ ત્યાં નિષ્ક્રિય હોય છે હોતું, અને એમાંથી કંઈક ને કંઈક થાય છે એવું કે ચૂંટણીઓ આવે ત્યારે આગેવાનોને યાદ કરવામાં આવે છે. બાકી તો કોઈ વસ્તુ જે હાલે છે એ હાલે છે. સમાજ કાયમી ધોરણે શોષિત છે. અમારા સમાજ એને ભાજપથી સરકારનો એક પણ લાભ મળ્યો નથી. એટલે આવનારા સમયમાં સમાજ માટે પણ અમે ચિંતા કરીએ છીએ અને ગરીબ સમાજ માટે અમે ચિંતા કરીએ છીએ.